ફ્રાન્સિસ્કો જવાના રસ્તા ઉપર લગભગ અત્યારે બપોરના 11 વાગ્યા છે અને જમવાનું અને શોપિંગ માટેનું એક હોલ્ડ કરવામાં આવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો એસેન્ડા ફૂડ કોર્ટ પ્લસ સારી સારી બ્રાન્ડના અહીંયા શોપિંગ માટેની વેરાયટીઝ અવેલેબલ છે. પોલો, લેવિસ, પુમા એક્સેટ્રા તમે જોઈ શકો છો આઉટલેટ છે અને આવેલા છે. આ એરિયા આમ તો બહુ એટલું એટ્રેક્ટિવ નથી. તમે પાછળની બધું જોઈ શકો છો કે ડેઝર્ટ એરિયા જેવું દેખાય છે તમને. ડેઝર્ટ એરિયા છે યાર એ બધું. અને ડેઝર્ટમાં કંઈક આ લોકો ડેવલપ કર્યું લાગે છે અહીંયા સાન ફ્રાન્સિસ્કો જવાના રસ્તા ઉપર. ત્યાં તમે ફેમસ ફૂટવેર ત્યાં ઝૂમ કરીને જોઈ શકો છો. ફેમસ ફૂટવેર કંઈક લાગે છે. હવે લેટ્સ ચેક આઉટ અંદર શું મળે છે આપણને. અંદર ફૂડ કોર્ટમાં શું શું અવેલેબલ છે, શોપિંગમાં શું થઈ શકે એમ છે. ચોક્કસ જોઈએ. સૌફે છે આ બાજુ ચાઇનીઝ ફૂડ માટે છે. કદાચ આજે આપણે ચાઇનીઝ ટ્રાય કરીશું. ટોની પ્લાઝામાં બીજું છે. પહેલાં ઘણું બધું શોપિંગ થઈ ગયું છે. H&M જે બ્રાન્ડેડ સ્ટોર છે એમાંથી લોકો પહેલાં ભરીને બધું લઈ ગયા છે. અને હવે લગભગ 1:15 વાગ્યો છે એટલે જમવાનો ટાઈમ થઈ ગયો. તો ફૂડ કોર્ટમાં આપણે જમવા જોઈએ, ચેક કરીએ શું છે ફૂડ કોર્ટમાં. એપલનો રશ ઘણો વધારે લંચ ટાઈમ હોવાથી ઘણી બધી પબ્લિક દેખાઈ રહી. બહુ મોટો આઈસ્ક્રીમ છે તે એને ચમચીથી જ ખાવો પડે છે. દેખો મારે કેવું લાગે આજનું ખાવાનું? કોલગેટ જેવું. આ આઈસ્ક્રીમ કોલગેટમાંથી બનાવેલો છે. તમે બ્રશ ખાઓ ના ને કરીએ તો ચાલે. તો કોલગેટનો ટેસ્ટ આવે છે આમાંથી. મિન્ટ કે ખબર નહીં ગમે તે પણ કોલગેટ જ લાગે મને. એનું નામ ચોકલેટ મીઠ ચિંતુ તાજો આઈસ્ક્રીમ નહીં? ના, મેં આજે આ બધું મેં જ બતાવ્યું છે એટલા માટે આ મીઠનું એઠું મૂક્યું. આ જો આ જાડી લીધું હતું આવું કચરો નૂડલ્સ, આ રાઈસ અને આમાં શું હતું કંઈક હતું Pizza. એ પણ પીઝા એ પણ બધું. હા પાછળ કે જે પેટ્રોલમાં પણ જે પણ ગાડી ફ્યુલિંગ માટે આવે છે ત્યાં કોઈ ફિલર હોતો નથી. તમારે જાતે જ ફ્યુલ ભરવું પડે છે. એની પાસે ટાઈમ નથી. ઇન્ડિયા જેવી સગવડ તમને અહીંયા નહીં મળે. જો આ ભાઈ અહીંયા પેટ્રોલ કે ડીઝલ ભરવા માટે આવ્યા છે અને તમે જોઈ લો કે એમને કેવું જાતે જ પ્રી પેમેન્ટ કરીને જાતે જ ભરવાનું હોય છે. ઇન્ડિયા જેટલી સગવડ અહીંયા મળતી નથી ક્યાંય. ઓકે, અહીંયા તમારે જાતે જ પેટ્રોલ કે ડીઝલ ભરીને તમારે જાતે જ પેમેન્ટ કરી અને જાતે પ્રીપેડ કાર્ડ જ જોવો જો તમે સામે જોઈ શકો છો. અત્યારે આપણે સાન ફ્રાન્સિસ્કો જવાના રસ્તા ઉપરથી લગભગ હજુ 250 કિલોમીટર જેટલું દૂર છે અને 4:20 બપોરના થયા છે. ટી બ્રેક માટે આપણા ટૂર મેનેજરે ઊભી રાખી છે. જોઈએ શું અહીંયા આપણને મળી શકે એમ છે. ચા કોફી કે કોલ્ડ કોફી કે 50 મિનિટનો ટાઈમ છે. કોઈ ઉતાવળ નથી. એકવાર બરાબર ચેક કરી. એપલ $1 એક એપલ છે. લગભગ 70 રૂપિયામાં પડે આપણને. ઇન્ડિયન રૂપીસમાં કન્વર્ટ કરીએ તો આ શું થયું. આ પણ એવું પીચીસ નામનું ફૂડ છે. બહુ સોફ્ટ એની સ્કીન છે. આ બધી બ્રેડ ને વીટ ને એની કંઈ બધી આઈટમ છે. આમાં નહીં મજા આવે રહેવા. આ આલમંડ એટલે બદામના પેકેટ છે, પેકિંગ કરેલા ડ્રાય ફ્રૂટ્સના પેકેટ છે. ઓહો, ટી શર્ટ છે $94.99. વેરી ગુડ. લગભગ 6,500ની આજુ. ખૂબ જ સારી છે ટી શર્ટ દેખાય. બ્રાન્ડેડ ટી શર્ટ છે નાઇકીની. વેરી ગુડ. આ બાજુ આટો મારવાનું શું છે? તમે કંઈ લીધું કંઈ? કેમ આટલી બધી વસ્તુ તો છે? હા. તેલનો આ પાવડર બીફ ઓકે, આ બીફ ફ્લેવરનું બીફ ઘેટાનું કંઈક નૂડલ છે. અરે તમને ભૂખ લાગી તો લઈ શકો છો. હા, તમે લેટ્સ મી ટ્રાય. યા યસ, હાઉ ઇટ ઇઝ? વેરી નાઇસ. You can also try this. Try. Yes. હા, આ ચાનો કાઉન્ટર છે, ટી કોફી કાઉન્ટર છે અહીંયા તમારે એનું બિલિંગ સિસ્ટમ એવી છે કે પહેલાં જે કોઈ ભરી લેવાનું તમારે અને એના પૈસા આપવા તો કાઉન્ટર ઉપર જવાનું અને આ કપની સાઇઝ જોઈને
એ ત્યાં આપણી પાસેથી પૈસા લઈ લે છે. જો તમે ત્યાં આપવા ના જાઓ તો પણ એ લોકો કોઈ વોચ નથી કરતા, સીધા બહાર પણ જઈ શકો છો. શું કરવાનું? લેટ્સ ગો. હવે આના પૈસા જઈને આપણે પૈસા ચૂકી દઈએ. ચાલો. ચાલ હવે ટૂરનો 9મો દિવસ છે. 9મો મીન્સ 10મો દિવસ ગણી શકાય. કાલે ટૂર ક્લોઝ થાય છે. કાલે સીધા એરપોર્ટમાં સાંજે 4 વાગ્યાની ફ્લાઇટ છે. અને અત્યારે સાન ફ્રાન્સિસ્કો સિટી ટૂરની શરૂઆત કરી છે આપણે. બ્રેકફાસ્ટ પછી અત્યારે સવારના 10 વાગ્યા છે. 10 વાગે આપણે અહીંયા આવી ગયા છે. લોકો ટ્વિન પીક નામનું હિલ છે અહીંયા. ચલો જોઈએ શું છે અહીંયા. એટ્રેક્શનમાં બધા ફોટા પાડી રહ્યા છે. ટ્વિન પીક હિલમાં ફોટા પાડી રહ્યા છે. જોઈએ કઈ રીતનું છે સિચ્યુએશન. અહીંયા નીચે તમે જો ખૂબ જ સરસ સ્મોક ફોગ ટાઈપનું વાતાવરણ છે ને ઝાકળ જેવું નાના નાના વરસાદના નાના નાના ટીપા કે બૂંદ કહી શકાય કે જે પડી રહ્યા છે. લોકો ફોટા પાડી રહ્યા છે. આ સ્કીમ આ લોકો શું કરી રહ્યા છે જુઓ જરાક. યસ હા આ લોકો ફોટા પાડી રહ્યા લાગે છે. Local tour guide છે. She is our local tour guide. What's your name? Gwen. 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 You are from England. San Francisco. England. Yeah. England? Yes, I was born in. Hello. I live in San Francisco. Yeah. So you did this type of guidance A long time. long time. Don't ask me how many years. Yeah. So many years means. Too many. Yeah. Thank you. છીએ
અમદાવાદના ફેમસ ગોલ્ડન બ્રિજ, જે અંદર જઈને જેની હિસ્ટ્રી તમે પહેલાં કહી દઉં. એનું કન્સ્ટ્રક્શન 1933માં ચાલુ કરેલું. આ લોકો એને 4 વર્ષ સુધી ચાલેલું. 1937માં એનું કન્સ્ટ્રક્શન પતેલું અને $84 મિલિયન ખર્ચો થયેલો એમાં. આજની તારીખે પણ ઇન્ટેક્ટ છે બ્રિજ. આજની તારીખે પણ એમાં કશું જ થયેલું નથી. આ ઓરેન્જ રેસ્ટલી પેઇન્ટ મારેલો છે. તમે જોઈ શકો છો કે સિંગલ સસ્પેન્શન બ્રિજ જ્યારે બન્યો હતો ત્યારે ઇટસેલ્ફ એ નંબર 1 ઉપર હતો. અત્યારે આજકાલ નથી. અત્યારે સૌથી લોંગેસ્ટ બ્રિજ જે છે એ જાપાનમાં છે. આની લેન્થ 1.2 કિલોમીટર છે. તમે નજીક જઈને જોઈ શકો છો. આપું છું. રમકડું લેવું એમ મિત્ર રમકડું લેવું એમ. તમે જોઈ શકો છો ટ્રામ. એ ટ્રામ જે રોડ ઉપર ચાલે છે ધીમે ધીમે એને પાવર નીચેથી મળે, ઉપરથી પાવર મળે છે. એના બ્રેક પેડલ ફ્રાન્સિસ્કોના એક બીચ ઉપર આવેલા છે. 39 પિયર નંબર 39. આજુબાજુમાં ઘણા સારા શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ છે. આપણે ઓલમોસ્ટ આપણે કંઈ નાસ્તો કરીને આવ્યા છે નથી. હાલ કંઈ જમવાનું જેટલું આપતી નથી. હવે આગળ જોઈએ ક્રુઝમાં શું છે. ગિફ્ટ શોપ પણ દેખાઈ રહી છે આગળ. હલકા પ્રાઇસમાં વાંચો ગરમ કૂતરાઓ પણ મળી જાય છે. સામે ગરમ કૂતરાઓની દુકાન છે.
તરફથી અને અત્યારે આપણે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવ્યા છીએ એકવાર લઈ લો શું શું છે change at Dubai. Okay. This San Francisco to Dubai and Dubai to Gujarat. Ahmedabad, Gujarat, India. India. No, don't know. I don't know. Don't know. I don't know. It's a local, Modi's village. Yeah. Oh, okay. Yeah, Modi's village it is. Ahmedabad. So it's 18 to 90 hours only. That's Very tough. Yeah. It's a full day. Full day. So you are day, from here only? A day and a night. Yeah, I grew up nearby. Near here. Near. I grew up very Okay. close by. Right, close. On the other side of the Golden Gate. Golden Gate. On the other Golden side. Gate. Good. Yeah. North. सबके लोग हाँ हाँ ये हमारे टूर मैनेजर काफी अच्छा है आज हमारा लास्ट डे है एंजॉय किया टूर हाँ और काफी सब अच्छा है और सभी जने एक दूसरे से कांटेक्ट में रहेंगे कोई किसी को नहीं छोड़ेगा हाँ वो ग्रुप बना हुआ है ऑलरेडी हाँ। सभी आदमी को इकट्ठा करके एक તો મિત્રો આજે આપણો ટૂરનો 11મો દિવસ છે જે આપણે અમદાવાદથી આજથી એક્ઝેક્ટ 11 દિવસ પહેલાં 10 ઓગસ્ટે ચાલુ કરેલી અને અમદાવાદથી ન્યુયોર્કથી વોશિંગ્ટન ડીસી ન્યૂ જર્સી બફેલોથી ફ્લાઇટ પકડીને આપણે આવેલા લાસ વેગાસથી ગયા લોસ એન્જલસથી આપણે આવી ગયા સાન ફ્રાન્સિસ્કો અને આજે આપણી છેલ્લી અને 7મી અને છેલ્લી હોટલ ફોકસ હવે આજે લગભગ બપોરના 12:15 વાગ્યા છે 4 વાગ્યાની આપણી ફ્લાઇટ છે 4 વાગે સીધે અમદાવાદ સાન ફ્રાન્સિસ્કો દુબઈ અને 15 કલાક અને 40 મિનિટની જર્ની છે એટલે લગભગ 16 કલાકની આજુબાજુ જર્ની છે અને 3 કલાકનો લે ઓવર ટાઈમ કરીને બીજી આગળની નેક્સ્ટ ફ્લાઇટ આપણી અમદાવાદ જવા માટેની છે અને અમદાવાદ આપણે બીજા દિવસે સવારે 2-2:30 વાગ્યાની આજુબાજુ આપણે પહોંચીશું ત્યાં અને તમને ખૂબ જ મજા આવી હશે આ વિડીયોમાં અમે ઘણું બધું ટ્રાય કર્યું છે કે મેક્સિમમ આઇટમ્સ કવર કરવાનું જ્યાં જ્યાં આપણે ફર્યા એ તમને પણ એવું લાગે કે એકચ્યુઅલ ફર્યા છીએ એ ટાઈપનું લાગે એ ફિલિંગ આવે એ ટાઈપના વિડીયો શૂટ લોકેશન્સ અને તમને બતાવવાનો ટ્રાય કર્યો છે હવે જોઈએ અત્યારે આવું બધું લગેજ તૈયાર થઈ ગયો છે ઘણા બધા લોકો જતા રહ્યા છે ઘણા લોકોને બહાર જવાનું તે બધા નથી ગયા જેના હજુ બીજા કોઈ રિલેટિવના ઘરે જવાનું તે બધા ગયા છે ત્યાં હવે આ છેલ્લી ટ્રેન રહી ગઈ છે 4 વાગ્યાની ફ્લાઇટવાળી એના પછી પણ નીકળી જઈશું આપણે તો તમારે હવે કેવું રહ્યું તમને આમાં કેવી મજા આવી બહુ જ જોરદાર હતું બધા ટેમ્પરેચર ફીલ કરી સ્પેસિફિક પણ આમાં તમને શું કઈ આઇટમમાં સૌથી સારામાં સારું લાગ્યું તો કઈ આઇટમ છે એવી સૌથી વધારે તો ત્યાં ટાઈમ સ્ક્વેરમાં બહુ જ ભીડવાળું હતું ને એનું આખું અમેઝિંગ વાતાવરણ હતું અચ્છા પછી એ સિવાયનું બીજું શું હતું બરાબર એમાં એના સિવાય શું લાગ્યું એમાં બીજું તો પછી આપણે અહીંયા ગયા ને લાસ વેગાસની અંદર બધી બિલ્ડિંગો ના તે આજુબાજુનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધી લાઇટો અને હા તો મિત્રો અમને લાગ્યું છે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે ખૂબ જ સારું લાગ્યું છે લાસ વેગાસમાં એ લોકોનું લાઇટિંગ ને રોડ સ્ટ્રીટ ડેવલપમેન્ટ જે કરેલું છે બહુ સરસ લાગ્યું તમને શું સરસ લાગ્યું એમાં કઈ જગ્યાએ સૌથી સારું લાગ્યું એમાં લાસ વેગાસ નહીં પણ ન્યુયોર્ક બહુ સરસ લાગે ન્યુયોર્કમાં અચ્છા ન્યૂ બિલ્ડિંગો મજા આવી બીજું શોપિંગ શોપિંગમાં સ્પેસિફિક છે એમાં મજા આવી શું તમને એવું લાગે H&M. तो आपने कुछ किया ही એચએનએમમાં ગયા हाँ HMI નહીં તો સારામાં સારું શું લાગ્યું એમાં स्टैचू સ્ટેચ્યુ ઓફ લિબર્ટી તો અમને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી સારામાં સારી લાગી છે અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની તમને હિસ્ટ્રી તમને પહેલાં મેં કીધેલી હતી છતાં પણ તમને ફરીથી કહી દઉં એમાં અમેરિકા જ્યારે આઝાદ થયું 1786માં તો એના 100 વર્ષ પૂરા થયેલા ત્યારે ફ્રાન્સના લોકોએ એમને એ ગિફ્ટમાં આપેલું અમેરિકાના લોકોને સ્ટેચ્યુ ગિફ્ટમાં આપેલું અને ત્યાં લગાવવાનું કારણ એ છે કે અમેરિકામાં ન્યુયોર્ક બાય સી જે એન્ટ્રી થાય છે એ એન્ટ્રી પોઈન્ટ છે ન્યુયોર્કનો એટલા માટે એ બે ઉપર એને ત્યાં લગાવવામાં આવ્યું છે હા તો યસ મિસ્ટર મી સો તમને આમાં સારામાં સારું શું લાગ્યું અમારે મને તો અહીંયાનું વાતાવરણમાં મજા આવી ગઈ ઓકે મસ્ત ઝાડો ને એ બધું અચ્છા મેને ઝાડવા ગમ્યા છે એ સિવાય બીજું શું ગમે છે पटना उड़े
બધે ચોખ્ખાઈ સારી વાતાવરણ એટમોસ્ફિયર બહુ મસ્ત વાતાવરણ છે સારું અચ્છા એટમોસ્ફિયર સારું લાગ્યું બીજું કાંઈ સારું નહીં લાગ્યું બીજું તો બહુ બધું સારું લાગે અચ્છા ઓકે બીજું સારું લાગ્યું એટલે બીજું પણ શું સ્પેસિફિક કઈ જગ્યાનું વાતાવરણ સારું લાગે તમને અહીંયા સાન સૌથી સારામાં લાસ વેગાસમાં જે 41 ડિગ્રી ગરમી પડતી હતી એ તમને સારી લાગી કે કઈ અસર જ ના થઈ નહીં તમને કયું વાતાવરણ સારું લાગ્યું મને અહીંયા સાન ફ્રાન્સિસ્કોનું સારું લાગ્યું અચ્છા સાન ફ્રાન્સિસ્કો અચ્છા હું તમને એક કહી દઉં એક વસ્તુ કે યુએસમાં અમે પહેલે ન્યુયોર્કમાં ગયા ત્યાં અલગ ટેમ્પરેચર હતું ત્યાંથી અને ન્યુયોર્ક અને અત્યારે સાન ફ્રાન્સિસ્કો લગભગ આશરે 5000 કિલોમીટર દૂર છે આશરે લગભગ મારે જોવું પડે મેપમાં તો કેટલું છે લગભગ આશરે 5000 કિલોમીટર દૂર છે અને એના ટેમ્પરેચર એના ક્લાઇમેટમાં પણ એટલો જ ડિફરન્સ છે ત્યાં લગભગ દિવસનું ટેમ્પરેચર 25 થી 28 ડિગ્રી રહેતું હતું અને અહીંયા સાન ફ્રાન્સિસ્કોનું રાત્રે 12 ડિગ્રી 14 ડિગ્રીની આજુબાજુ થઈ ગયેલું હતું એને બિલકુલ ઓપોઝિટ કે જે લાસ વેગાસ જે અહીંથી લગભગ 800-900 કિલોમીટર દૂર છે ત્યાં ટેમ્પરેચર 41 થી 42 ડિગ્રી હતું અત્યારે અમેઝિંગ આટલા સ્ટેટમાં બહુ ટેમ્પરેચર ડિફરન્સ છે અને બીજી એક વસ્તુ કે સી લેવલથી પણ 200 મીટર ડાઉન છે હવે એના ટેમ્પરેચર ડિફરન્સનું કારણ આપણને કંઈ ખબર નથી છતાં પણ એક સી લેવલથી 200 મીટર ડાઉનનો મતલબ એવો થયો કે આ રીતની છે ધરતી અહીંયા આમ છે આમ નથી ગોટ ઇટ ઓકે નો પ્રોબ્લેમ હવે અત્યારે લગભગ થોડીક જ વારમાં આપણી કેબ આવી જશે એરપોર્ટ જવા માટેની અને આપણે સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ જઈશું ને લગભગ 20 કલાકની જર્ની પછી આપણે ઇન્ડિયા પહોંચીશું ઓકે બાય હવે તો આપણે મળીશું બીજી નેક્સ્ટ ટ્રીપ જ્યારે પણ થશે ઓસ્ટ્રેલિયા કેનેડા વગેરેમાં તો આપણે મળીશું ફરી ચલાવો મારા ફોટો ચાલો કેમેરામેન હર્ષ પટેલની સાથે મિત પટેલ આપણે કામ કરીશું ચલો મળીશું નેક્સ્ટ ટ્રીપમાં